बोलिए भागवत स्वरूप भगवान की जय। स्वस्ति श्री गणेशाय नमः। भागवत स्वरूप भगवान की जय। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન મહાદેવજી આદ્યશક્તિ માં એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। પ્રિય ભક્તો, આપણે કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કર્યું પ્રભુએ, એ કથા કરીએ છીએ। એના ઘણા નામ, જેને જે નામ ગમે એ નામથી બોલાવી શકે એવી આપણે કથા કરી। નિગમનેતિ શિવ અંત ન પાવા, નિગમનેતિ શિવ અંત ન પાવા, તાહી ધરે ની ચીડાવા, તાહી ધરે ની ચીડાવા, નિગમનેતિ શિવ અંત ન પાવા, તાહી ધરે ની ચીડાવા। ધૂસર ધૂરત ધરે તનુ આપ, ધૂસર ધૂર ધરે તનુ આપ, ભૂપતિ બિહસી ગોદ બિઠાય, ભૂપતિ બિહસી ગોદ બિઠાય, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા। હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, રાધે ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, રાધે ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, રાધે ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, રાધે ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ
ગોવિંદ ગોવિંદ હે ગોપાલ, રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. શ્રી શુક ઉવાચ બાળ સ્વરૂપનું હવે નામ પડી ગયું. આચાર્યશ્રીએ નામ પાડ્યું છે હો. અને અનગિનત નામ પ્રભુના એવું કહ્યું છે કે આનું કોઈ ચોક્કસ એક નામ જ નહીં રહે. જેવું કાંઈ પરાક્રમ કરશે એવું એનું નામ પડશે. અને ભક્તો તો હવે પાછા મૂંઝાણા અને કહેવા લાગ્યા, હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કિયા ગામે લખવી કંકોતરી, હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. પ્રભુ જવાબે આપે છે, ભક્તોને સમજાવે છે. ભલે હોય હજાર નામ, એ ભાવથી લખજો કંકોતરી. ભલે હોય હજાર નામ, ભાવથી લખજો કંકોતરી. ભલે રોજ બદલું મુકામ, પ્રેમથી લખજો કંકોતરી. હરિ તારા હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો, મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો, દ્વારકામાં રાય રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. એ હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. ભક્તોની રાખવા ટેક, એ ભક્તોની રાખવા ટેક, રૂપ ધર્યા તે અનેક. એ ભક્તોની રાખવા ટેક, રૂપ ધર્યા તે અનેક. અંતે તું એકનો એક, અંતે તું એકનો એક,
કયા નામે લખવી કંકોતરી, હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. એટલે આ બહુ સુંદર બોધ આપી દીધો પ્રિય ભક્તો, કે રામ કયો, કૃષ્ણ કયો, માતાજી કયો, ગમે તે ભગવાન એ તમે માનો, એ પછી કોઈ પણ ધર્મના ભગવાન હોય, અને ભક્તોની ટેક રાખવા માટે જ અનેક રૂપ ધર્યા છે ભગવાને. પણ છેલ્લે તો કોઈ પણને ભજો, કોઈ પણની ભક્તિ કરો, તમને જે પસંદ પડે એ નામ જપો, પણ અંતે તો એ મૂળ સર્વોચ્ચ શક્તિમાં જ પહોંચે છે હો. અંતે તું એકનો એક, કયા નામે લખવી કંકોતરી, ભક્તો તારા અપાર, એ ભક્તો તારા અપાર, ગણતા ન આવે પાર. એટલા બધા ભક્તો છે ભગવાનના, પ્રભુના, કે ગણતા પાર ન આવે. गिनते जाओ, गिनते जाओ, गिनते जाओ, गिनती खत्म हो जाएगी, लेकिन भक्तों के पार नहीं आएंगे. पहुँचे न पूरो विचार, पहुँचे न पूरो विचार, किया नामे लखवी कंकोतरी, નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, એ મીરાનો ગિરધર ગોપાળ, કયા નામે લખવી કંકોતરી. આ પ્રભુના અનેક નામ. અરે તમે પોતે પોતાનું નામ લ્યો ને, એ એક સમયમાં ભગવાનનું નામ નહીં હોય એની શું ખાતરી. અ ઉ અને મ, સૌથી પહેલાં ઓમ એ શબ્દ એ બ્રહ્માજીના આમાંથી પ્રગટ થયો છે. અને બધું કોઈ પણ નામ હોય, પ્રાગટ્ય તો ભગવાનનું જ છે. એ નામનું, શબ્દનું, ભાષાનું, કોઈ પણ ભાષા, કોઈ પણ શબ્દ એ તો ભગવાને જ બનાવેલા છે. તો તમે કોઈ પણ નામે ભજી શકો. આવો સુંદર મજાનો બોધ ભગવાને, અને આટલું બધું સરળ કરી આપ્યું ભગવાને. હવે આચાર્ય શ્રી એમણે નામ પાડ્યા બલરામજીનું, કૃષ્ણનું. પછી જશોદામાએ ગર્ગાચાર્યને કહ્યું, ગુરુજી આપ રસોઈ બનાવો, 56 ભોગ આરોગો. અને ગર્ગાચાર્ય સ્વપાકી હતા. સ્વપાકી એટલે પોતે બનાવે અને પોતે જ ખાય, બીજાના બનાવેલું ન ખાય. પેલા અગાઉ એવું હતું હો. હા. અને આચાર્યશ્રીએ તો 56 પ્રકારના ભોગ બનાવ્યા, અને 56 જાતના 56 પ્રકારના ભોગ આચાર્યશ્રીએ બનાવી. અને પ્રિય ભક્તો પ્રભુને પહેલાં ધરાવતા, ગમે તે ભોગ લગાવે પ્રભુને, એમાં તુલસી દળ મૂકવાનું, અને તો જ પ્રભુ સ્વીકાર કરે છે. તુલસી દળ, તુલસી પત્તા, તુલસી વગરનું ભોગ કે જળ પ્રભુ નથી સ્વીકારતા. આચાર્યશ્રીએ તુલસી દળ પધરાવી અને 56 પ્રકારના ભોગ બનાવી અને પ્રભુને સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ આપ પહેલાં ભોગ આરોગો, પછી હું પ્રસાદ તરીકે
આરોગીશ. આપણે પણ એ સુંદર મજાનો ભોગ આચાર્યશ્રીએ એ વખતે ગાયો હશે, આપણે પણ ગાવો છે. તો પ્રભુ અહીંયા પણ આવે અને આપણે માનસિક ભોગ, અત્યારે આપણે 56 ભોગ નથી ધરાવી શકતા, પણ 56 પ્રકારના ભોગ ધરાવ્યા એવી મનમાં આપણે કલ્પના કરી અને સ્તુતિ કરવાની છે. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, એ જમવા આવો ને નંદલાલ રે મારા ભાવની થાળી, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. એક તો આપણે હાથે બનાવીએ સ્વચ્છ થઈને અને પ્રભુને આવા પ્રેમથી ભોગ ધરીએ, તુલસી દલ પધરાવીએ, પછી પ્રભુ ન આવે આરોગવા એવું કોઈ દી બને? કોઈ દિવસ ન બને. ભક્તો, મેં તો રસોઈ મારા હાથે બનાવી, મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી, પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી, ભાત રે ભાતના ભોજન બનાવ્યા, ભાત રે ભાતના ભોજન બનાવ્યા, વિધ વિધના છે પકવાન રે મારા પ્રેમની થાળી, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, જળ રે જમનાજીની જારી ભરી લાવું, જળ રે જમનાજીની જારી ભરી લાવું, આચમન કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, લવિંગ સોપારીને પાનના બીડા, લવિંગ સોપારીને પાનના બીડા, મુખવાસ કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, મખમલનું આસન આપું અલબેલા, મખમલનું આસન આપું અલબેલા, પ્રાણ જીવન તમકાજ રે મારા પ્રેમની થાળી, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, પ્રતાપ વ્યાસના સ્વામી સામળિયા, પ્રતાપ વ્યાસના સ્વામી સામળિયા, તમ પર જાઉં બલિહાર રે મારા પ્રેમની થાળી, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી.
પ્રભુ તો ત્યાં જ હતા, બાળ સ્વરૂપે. કૃષ્ણ એ ત્યાં જ, એટલે બાળ સ્વરૂપે હતા અને આવી સરસ મજાની રીતે પ્રેમથી આમંત્રિત કર્યા પ્રભુને પ્રેમની થાળી જમાડવા. હવે પછી કાંઈ પ્રભુ ન આવે, એ તો ત્યાં બાલકૃષ્ણ હતા, એમણે તરત જ ત્યાં આવી અને ભોગ 56 ભોગ હતા એ આરોગવા માંડ્યા પોતાના હાથેથી. હો હા, અને આચાર્યશ્રીએ આંખ ખોલી અને કહ્યું, જશોદા, આ તારો લાલો, આ કૃષ્ણ, એણે મારા 56 ભોગ અભડાવ્યા. જો અહીંયા બેઠો બેઠો ખાય છે. હવે હું નહીં જમું આ 56 ભોગ, મારે તારા ઘરનું નથી ખાવું. આચાર્યશ્રી તો જરાક ગુસ્સે થયા. મા યશોદા એમણે હવે કહ્યું કે આચાર્યવર, હું આપની માફી માગું છું આ બાળક વતી. હવે જલ્દીથી તૈયાર થઈ જાય ને એવી સરસ મજાની ખીર બનાવો, જલ્દી તૈયાર થઈ જાય. એ આપણે અહીંયા બેઠા છો બધા, તો આપને ખબર હોય કે ખીર છે ને એ બીજા બધા 56 ભોગ કરતાં જલ્દી તૈયાર થઈ જાય અને પછી જમવાની મજા આવે. એવું કઢિયેલું દૂધ હોય, સુગંધી મજાની. અને યશોદાએ તો ખીર બનાવવા માટેની સામગ્રી કાઢી આપી, બધી જાતની. હો, મસાલા, દૂધ. અને આચાર્યશ્રીએ પછી માન રાખ્યું અને એવી સરસ મજાની ખીર બનાવી, એવી સુંદર મજાની ખીર બનાવી અને તૈયાર કરી. અને જાણે એવો સરસ મજાનો થાળ પહેલાં કરતાંય ન સરસ અને સુંદર મજાનો હોય એવો આ થાળ. હવે આચાર્યશ્રી છે એમણે ખીર ધરાવી પ્રભુને, તુલસી દળ પધરાવ્યું અને સુંદર મજાનો થાળ આચાર્યશ્રી એ ગાવા માંડ્યા. જમો થાળ જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી, તો હું કર ચરણ કરો ત્યારી, તો હું કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જાઉં વારી. બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, કટોરા કંચનની થાળી, જમો થાળ જીવન જાઉં વારી, જણે ભર્યા ચંબુ ચોખાડી, જણે ભર્યા ચંબુ ચોખાડી, જમો થાળ જીવન જાઉં વારી, કરી કાઠા ઘઉંની પોળી, કરી કાઠા ઘઉંની પોળી,
મેલી ઘૃત સાકરમાં બોળી મેલી ઘૃત સાકરમાં બોળી કાઢ્યો રસ કેરીનો ઘોળી એ કાઢ્યો રસ કેરીનો ઘોળી જમો થાળ જીવન જાઉં વારી જમો થાળ જીવન જાઉં વારી ગળ્યા સાટા ઘેબર ફૂલવડી ગળ્યા સાટા ઘેબર ફૂલવડી દૂધ પાક માલપુઆ કઢી દૂધ પાક માલપુઆ કઢી પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી આ બધું માનસિક છે વાલા ભક્તો ભલે આપણે ખાલી એક જ સાકર ધરાવીએ પણ પ્રેમ અને ભાવ આપણા મનમાં હોય તો પ્રભુ આ બધાય જેટલા નામ લીધા થાળના ભોજન કરવાના એ બધાય વ્યંજનો પ્રભુને પ્રિય છે એ પ્રભુ આરોગ્ય છે હો એને એવો સ્વાદ આવે છે ભલે ને આપણે ખાલી સાકર જ પ્રેમથી ધરાવીએ અથાણા શાક સુંદર ભાજી અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી તાજી એ લાવી છું તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી દહીં ભાત સાકર છે જાજી જમો થાળ જીવન જાઉં વારી જમો થાળ જીવન જાઉં વારી ચણું કરો લાવું જળ જારી ચણું કરો લાવું જળ જારી એલાયચી લવિંગ સોપારી એલાયચી લવિંગ સોપારી પાન બીડે બનાવી સારી પાન બીડા બનાવી સારી જમો થાળ જીવન જાઉં વાળી મુખવાસ મન ગમતા લઈને એ મુખવાસ મન ગમતા લઈને પ્રસાદીનો થાળ એ મુને દઈને પ્રસાદીનો થાળ એ મુને દઈને પ્રતાપ વ્યાસ કહે રાજી થઈને જમો થાળ જીવન જાઉં વારી જમો થાળ જીવન જાઉં વારી ગર્ગાચાર્યોએ સુંદર મજાનો થાળ ગાયો અને પ્રભુને આમંત્રિત કર્યા પાછા તુલસીદળ પધરાવીને અને પ્રભુ
બાલકૃષ્ણ ત્યાં જ હતા. પ્રિય ભક્તો, તો એ પાછા આવો સરસ મજાનો થાળ, આટલી વાનગી, અને પ્રભુ ન પધારે જમવા માટે આટલો ભાવ, આટલો પ્રેમ. જો આપણે ભક્તો આપણે ઘરે પણ ભગવાનને થાળ ગાઈએ અને ભગવાનને ભોજન આરોગવા આમંત્રિત કરીએ અને ભગવાનને ધરાવીએ પ્રેમથી, ભલે ને ગમે તે તમે ધરાવો તમારી શક્તિ મુજબ, પણ પ્રેમ તો તમને, એ તો ભગવાનની દેન છે. ભક્તિ કરે તો જ પ્રેમ આવે, અને ભક્તિ વગર પ્રેમ નથી થતો કે ભાવ નથી થતો ભગવાન તરફે હો. અને તમે તમારા અભિમાનમાં, હું પહેલાં ઠાકોરજીને થાળ ધરાવી દઉં. આ ઘણી જગ્યાએ આવું થતું હોય છે હો. ઝડપ ઝડપ ઝડપ, ઉતાવળ ઉતાવળ ઉતાવળ, અને તમે 2 મિનિટ શાંતિ રાખો. હવે એમના પરિવારના સભ્યોને કહેતા હોય છે ઘણા કે 2 મિનિટ તમે શાંતિ રાખો, હમણાં હું ઠાકોરજીને થાળ ધરાવી દઉં. એમ કરી અને ઝડપથી 1 ચમચો આ, 1 ચમચો આ, 1 ચમચો આ, એમ કરી અને ઠાકોરજી જ્યાં રાખ્યા હોય ત્યાં તુલસી દળ પધરાવ્યું કે ન પધરાવ્યું એ તો હું ભૂલી ગઈ ઉતાવળમાં. હવે આમાં ભાવ, આમાં પ્રેમ, આમાં ક્યાં રહ્યો? અને ટકોરી વગાડી એટલે હવે ઠાકોરજીએ આરોગી લીધું. લ્યો હવે બધાએ ભોજન કરો પ્રસાદ તરીકે. હવે આમાં પણ છતાંય ભગવાન છે ને એ ભક્તોને માફ કરી દે છે. અને ભગવાન કહે છે કે તમને જરા કંઈ શાંતિ નથી, ભલે તમે ઉતાવળથી જમો, પણ પ્રભુ કહે છે કે મને તો તમે શાંતિથી જમાડો, મને તો તમે પ્રેમથી જમાડો, મને તો તમે ભાવથી આરોગાવો, બધું જ. અને તમારે ક્યાં આપવું છે? તમે ખાલી રોટી શાક જમાડી દો અને બધી વાનગીના નામ બોલો થાળ ગાઈને, તો પ્રભુ કહે છે કે હું સ્વીકારી લઈશ હો. અને પ્રેમથી જ પ્રભુ આ આરોગ્ય છે. હવે પાછા આચાર્યશ્રીએ આંખ ખોલી અને જોયું તો બાળ સ્વરૂપે કૃષ્ણ ત્યાં જ હતા. હવે તેનું નામ પડી ગયું કૃષ્ણ એટલે. અને આચાર્યશ્રીએ પાછી બહુ ગુસ્સે થઈને યશોદાને બોલાવ્યા કે એ યશોદા, આ જો તારો કાનો પાછોય મારા ભોગને અભડાવ્યું, આ ખીરે એક અભડાવી. ત્યારે આચાર્યશ્રી જશોદામાં દોડતા દોડતા આવ્યા હો. અને સૌથી પહેલાં તો જોયું તો ત્યાં બાળકૃષ્ણ એ ખીર આરોગતા હતા આચાર્યશ્રી પાસે બેઠા બેઠા, પાત્રમાં હતી. યશોદાજી એણે કીધું ગુરુજી હું હમણાં જ જોઈ આવું હો, 1 મિનિટ. તો ગુરુજીએ કીધું ક્યાં જાય છે જો. એટલે ખૂટી લગાવી હતી બાયણાને, ઓરડાને. એ ખૂટી ખોલી અને ઓરડામાં જોયું તો ઓરડામાંય બાલકૃષ્ણ, એ જ સ્વરૂપ હો. અને આચાર્યશ્રી પાસે જોયું પાછું તો એ જ બાલ સ્વરૂપ બાળકૃષ્ણનું. યશોદાજીએ કહ્યું કે આચાર્યશ્રી, ગુરુજી પધારો. જો આ ઓરડામાં મેં આ વખતે તો પૂરી દીધો તો બાળ સ્વરૂપને, કાનાને, કૃષ્ણને, કે આપનું ભોજન, આપનું ભોગ અભડાવે નહીં. પણ જુઓ મેં ખૂટી દીધી હતી એમને હતી, ખૂટી ખોલી અને અહીંયા લાલન, અહીંયા કૃષ્ણ એ એમને બેઠા છે જે રીતે હતા એ જ રીતે. અને ત્યાં આપને ત્યાં આવો સરસ મજાનો થાળ અને આવ્યા પધારવા બીજું સ્વરૂપ લઈને, તો બંને જગ્યાએ બાળકૃષ્ણ એણે દર્શન દીધા મા યશોદાને અને આચાર્યશ્રીને હો. આ જો ભક્તિ, આનું નામ કહેવાય પ્રિય ભક્તો, કે પ્રેમ
અને ભક્તિ એમાં બધું ભૂલી જાય છે. એ જ ભક્ત અને ભગવાન એને પાસે જ દોડતા દોડતા આવે છે. અને યશોદા આચાર્યશ્રી બંનેને નવાઈ લાગી હો. અને આચાર્યશ્રીએ કીધું કે મા યશોદા, આ બાળક સ્વરૂપમાં એ પરમાત્મા પોતે છે, નહીતરી બે જગ્યાએ દર્શન ન આપે. અને આપણી ભક્તિથી પ્રસન્ન થયા છે, અને આપ એની માતા તરીકે એમની નિગેબાની બરાબર કરજો. આ કોઈ સામાન્ય બાળક નથી, ખુદ બ્રહ્મનું રૂપ છે. અને એમ કીધું કે મારા ઉપર એમની અતિ કૃપા કહેવાય માં, કે મને દર્શન આપ્યા, તમારે ત્યાં એ પધાર્યા અને મને પણ એમને બોલાવ્યા અને નામ પાડવાના બહાને અને એમણે મને દર્શન આપ્યા. ધન્ય છે મારું જીવન, ધન્ય છે મારી ભક્તિ. અને માં, ધન્ય છે તમારી ભક્તિને, કે ધન્ય છે તમારા ભવના અવતારને, કે તમને આ વખતે આ બ્રહ્મ સ્વરૂપ એ પધાર્યા તમારે ત્યાં અને તમને દર્શન દીધા, મને પણ દર્શન થયા. પછી ગર્ગાચાર્યએ બધી વાત સમજાવી અને એમ કહ્યું કે આ કોઈ બાળક નથી, આ તો પરમાત્મા છે. માટે પછી તો મા યશોદા એ પણ બહુ ધ્યાન રાખે છે. અને પછી લાલન એમણે પણ માયા મૂકી અને પાછા બાળક સમજવા માંડ્યા. એક સુંદર મજાની કથા આપને સંભળાવવી છે. એ આપણે બધા વૃદ્ધો, જેટલા વૃદ્ધો છે ને, અને વૃદ્ધાશ્રમમાં છે જેટલા વૃદ્ધો, ઘરમાં પણ જેટલા વૃદ્ધો છે, એને ખાસ સાંભળવા માટેની કથા છે. કે એક ફળ વેચવાવાળી હતી, સુખિયા એનું નામ. એને બધા સુખિયા માલણ કહેતા. અને મોટી ઉંમરની થઈ, ભક્તિ બહુ કરતી. હવે તો ઝાડ ઉપર ચડી ન હગે, કારણ કે વૃદ્ધત્વ એ તો આપને ખબર હોય, વૃદ્ધોને ખબર હોય કે આ બહુ અઘરું છે. વૃદ્ધ તો વિતાવવું, એ ભક્તિ વગરનું વૃદ્ધત્વ એ વિતાવવું બહુ કપરું છે. હવે કામ ન થઈ શકે, શક્તિ ન આવે, કાંઈ સહન ન થાય, અને પૂરી સગવડતા પણ ન મળે. કારણ કે પ્રભુ એ આપણે જેટલું ભક્તિ કરી એ પ્રમાણે પ્રભુ આપણને આપે. આ સુખ્યા માલણ એણે બહુ ભક્તિ કરી હતી, પણ હવે વૃદ્ધત્વ આવ્યું, ઘરડી થઈ ગઈ, ઝાડ ઉપર ચડીને ફળ ન લઈ શકે. નીચે પડ્યા હોય પાકેલા હાવ એવા ફળ વીણી અને જે કાંઈ મૂલ્ય આવે એ મૂલ્ય લઈ અને પોતાનું ગુજરાન ચલાવતી. એકવાર તો આ સુખિયા માલણ એ બહુ ઘરડી, આ પાકેલા ફળો હતા એ કોઈ નહોતું લેતું. કોણ લે? અને એનું મૂલ્ય કોઈ ન આપે. પાકેલા ફળ પડ્યા હોય નીચે, એ કોઈને એનું મૂલ્ય ન આપે ભક્તો. પછી તો એમને ફળ બધાય પડ્યા રહ્યા હો, ટોપલામાં જ. પછી કોકે કીધું કે માડી, એ કે શું કરું બેટા, આ ફળ કોઈ લેતા નથી મારા. હવે મારી ઉંમર થઈ ગઈ, હવે હું વૃદ્ધ થઈ ગઈ, મારામાં શક્તિ નથી રહી, મારા ફળ કોણ લે? એવી રીતે જ
જો આપણે એમ કહેવું હોય તો કહી શકાય આ તબક્કે કે કથા પણ બોલવી, વાંચવી, એક આસન ઉપર બેસવું, એ પણ વૃદ્ધત્વ આવે ને, શક્તિ ઘટે ને પછી ન થઈ શકે વાલા ભક્તો. એટલે જ્યાં સુધી કથા કહેવાની વક્તા તરીકેની જો થઈ શકે ત્યાં સુધી ફરજ પ્રભુ તરફે બજાવવી. ધન કમાવા માટે કથા ન કરવી એમ કહેવામાં આવ્યું છે. અને ધન તો હમણાં આ કથાની અંદર જ આવશે. અને આ અમે વક્તાઓને અને બધા વૃદ્ધોને લાગુ પડે છે. પ્રિય ભક્તો, આ સુખ્યા માલણ એટલે એવી દિવ્ય કથા છે. એને કોઈએ કીધું કે માં તમે ગોકુળમાં જાઓ અને ત્યાં તમારા બધાય ફળ લઈ લેશે. એ કે હે? તો કે હા. તો એ તો ગોકુળ બહુ આઘું નહોતું, હાલ્યા ગયા. આધે ઘંટામાં કલાકમાં પહોંચી ગયા. ત્યાં આંગણામાં જ નજીકમાં જ નંદાલયમાં બાળકૃષ્ણ ઊભા હતા. વાટ જોઈને જાણે ન ઊભા હોય આ ભક્તની. એણે તો ઊંચો હાથ કરીને ઈશારો કરીને બોલાવ્યો. અને ત્યાં એ કે લાલા મને બોલાવે છે કે હા. તો ઈશારાથી કીધું બાળકૃષ્ણએ કે મને ફળ જોઈએ. તો એ કે એક ફળ ગોતીને આપ્યું. તો બાળકૃષ્ણએ કહ્યું કે બધાય ફળ માં? તો એ કે બધાય? તો કે હા. તો નહોતા બે હાથમાં નાનકડું સ્વરૂપ હતું બાળકનું, નહોતા રાખી શકતા, છતાંય બધાય ફળ લઈ લીધા હો. અને સુખ્યા માલણને જરાક જ સંકોચ થયો. થાય તો ખરો ને, ભક્ત પણ મનુષ્યનો અવતાર તો ખરા ને. ભલે ગમે એટલી ભક્તિ હોય. જેવી રીતે આપણે પ્રહલાદજીની કથામાં નહોતું કીધું કે થાંભલામાં લાલ કીડીઓ સ્વરૂપે ભગવાનને દર્શન દેવા પડ્યા. એવી રીતે અહીંયા પણ સુખ્યા માલણ એમણે એનાથી રહેવાનું નહીં કે બધાય ફળ તારે જોઈ. કે હા, હું તો તને એકાદો વીણીને આપત અને મારે કાંઈ મૂલ્ય નથી જોતું લાલા. તો એ કે ના બધાય દે. તો એ કે પણ મૂલ્ય આપીશ કે નહીં આપ? આ સુખ્યા માલણ કહે છો. અને જો થઈ શકે ને તો ઘટપણમાં પછી આપણે ભક્તિ કરવી. અને ઘટપણમાં જે કોઈ મોટી ઉંમરના હોય કથાના વક્તા, તો એમને ખબર હોય કે ઘટપણમાં પહેલાં જેટલી દક્ષિણા, પહેલાં જેટલું ધન મળતું હોય એટલું ન પણ મળે. અને ઘટપણમાં છતાંય આપણે કાંઈ લીધા વગર ભક્તિ કરવા જ કથા કરવી. ઘટપણમાં પછી એવું ન રાખવું કે મને તો 1 કરોડ રૂપિયા મળે તો જ હું કથા કરવા જાઉં. ભગવાનને એવી કંઈ જરૂર ન હોય. ઘટપણમાં તમને આટલું દેવાની. તમારે ઘટપણમાં તો અમે વક્તાથી અમારે એ ખાસ ધ્યાન રાખવું પડે કે તમારે જે દક્ષિણા પહોંચી શકાય એટલી આપજો, ન આપો તો કાંઈ નહીં. એવી રીતે અમારે ભક્તિ કરવી છે, તમારી પાસે ભક્તિ અમારે જોઈએ છે, તો એમ મેળ પડે. તો સુખ્યા માલણે કીધું મૂલ્ય તો આપીશ ને? તો ઈશારો કરીને કીધું લાલાએ કે હા. આમ મોઢું આમ નાનો છોકરો હલાવે નીચું, ઉપરથી નીચે, ઉપરથી નીચે, એમ હા પાડી. અને બધાય ફળો ઘરમાં મૂકી આવ્યા બાળકૃષ્ણ. પછી ધાનનો કોથળો ભર્યો હતો, એમાંથી નાનકડો ખોબો, કેવડો બે હાથનો ખોબો કેવડો થાય? 2 હાથ ભેગા કરે નાનકડું બાળક તો એનો ખોબોય કેવડો હાવ નાનકડો જ થાય. એમાં આવે કેટલું ધાન. અને એમાંય પાછા કૂદતા ઠેકડા મારતા બાળકૃષ્ણ તો હાલ્યા. આવા દર્શન દીધા પ્રભુએ આ વૃદ્ધ સુખ્યા માલણને, કારણ કે પ્રેમથી એણે ફળ આપ્યા. અને એમની પાસે આવ્યા પ્રભુ બાળકૃષ્ણ મૂલ્ય આપવા માટે. તો માત્ર 2 હાથ ભેગા કર્યા હતા ને, એમાં
એક એક ધાન વધ્યું હતું, બસ એક એક દાણો ધાનનો બચ્યો તો. ત્યારે પછી તો બાળકૃષ્ણએ સુખિયાને ઈશારો કરીને કીધું, તારો ટોપલો ખોલ. એટલે ફળ લઈ આવી હતી ને, એ ટોપલો ખોલ્યો, આગળ માથે કપડું હતું એમાંથી, અને બે હાથથી આમ એમ બે હાથેથી ખંખેરી અને ટોપલામાં બે દાણા ખંખેર્યા. આ તો પ્રભુએ ખંખેર્યા હો, બે હાથથી દાણા ધાનના. અને સુખિયા માલણ તો અને ભક્તને હંમેશા અફસોસ તો થાય જ હો. એ જ ભક્તિ કહેવાય ભાઈ. ભક્ત ન ઓળખી શકે. ભગવાન આવીને વયા જાય ને, આપણી કથામાં અહીંયા ભગવાન આવે તો એ આપણે ભક્તો ન ઓળખી શકીએ. એમ સુખિયા માલણને એમ થયું કે વાહરે લાલા, વાહરે કાના, તું તો બહુ મોટો સોદાગર નીકળો. એ કે કાં? તે મારા બધાય ફળ લઈ લીધા અને બે દાણા ધાનના મૂલ્ય તરીકે આપ્યા. તું તો મોટો સોદાગર નીકળો. મારી ભક્તિ તે જોઈ નહીં. અને તું અને સુદામાને આવું દ્વારકાથી આવ્યા હતા ત્યારે થતું હતું ને કે આણે મને કૃષ્ણએ કાંઈ ન આપ્યું. એમ આ સુખ્યા માલણને એવું જ થયું કે તે મને કાંઈ ફળના બદલામાં મૂલ્ય તો આપ્યું ન કહેવાય, બે દાણા ધાનના તો. અને ઘરે પાછી ગઈ. હવે ઘરે પાછી ઝડપથી હાલી. જેમ સુદામા પોતે દ્વારકાથી પોરબંદર પહોંચી ગયા, પાછા આવવામાં વાર ન લાગી. એમાં સુખ્યા માલણ નહીં. હવે હાંજ પડી ગઈ, ઘરે આવી ગઈ. ઘરમાં આવીને એ તો એ જ વાત મનમાં રટણ જ કે વાહ લાલા વાહ, તે તો મારા બધાય ફળનો સોદો કરી લીધો પણ મૂલ્ય તો કાંઈ આપ્યું નહીં. ત્યારે આ સુખ્યા માલણ એમ થયું કે હવે તારી ઈચ્છા, બાજુમાંથી કાંઈ કોઈ મૂકી ગયા હશે આ માલણને જમવા માટે, તો એ કે આ હું ખાઈ લઉં, લે તારો પ્રસાદ સમજીને. અને એણે પ્રસાદ સમજીને ખાધો. પછી તો સુખિયા માલણ એમણે રોશની કરી. અંધકાર થવા માંડ્યું ને, તો રોશની કરવા માટે દીપ જલાવ્યો. અને દીપ જલાવ્યો પછી એનું ધ્યાન પડ્યું રોશનીમાં હો, કે જગારા મારે ટોપલામાં આખો ટોપલો ભરાઈ ગયો. અને જગારા મારે હીરા, રત્ન, સોનું, ચાંદી, મોતી, જેટલા પ્રકારની આઈટમ કહેવાય ઘરેણાની અને મૂલ્યવાન, એટલું બધુંય એ ટોપલામાં થઈ ગયું. બે ધાનના દાણા હતા ને એમાંથી બધું થઈ ગયું હો. પછી તો બહુ હરખમાં આવી ગઈ કે વારે લાલા, તે તો બે ધાનના દાણા આ મારી પરીક્ષા કરી કહેવાય હો. અને મારે તો આ જીવતો અવતાર છે, તારી ભક્તિ કરું છું, તો મને એમ કે તે કાંઈ આપ્યું નહીં. જેમ સુદામાને એમ થયું ને દ્વારકાથી પોરબંદર આવ્યા ત્યારે કે ભગવાન તમે તો મને ઘણું આપી દીધું પણ હું તમને જાણી ન શક્યો. એમ સુખ્યા માલણે પણ એમ કીધું કે લાલા, હું તો તને ઓળખી ન શકી હો. તું તો મોટો આ લીલા કરવાવાળો. એમ કરી અને સુખ્યા માલણ એમણે પછી તો કોણ ભોજન મૂકી ગયું તું એને પૂછપરછ કરી. અને સુખિયાએ એને પણ એમાંથી ધાનનો, એમાંથી એક ઝવેરાત કે કોઈ સુવર્ણ કે ચાંદી કે મોતી કે એવું છે એક આપ્યું એને. તો એ કે લે આટલું બધું? એ કે તમે ઘણીવાર આપી ગયા છો મને જમવા, મારી પાસે કાંઈ ન હોય ત્યારે હું મારી ભૂખ છુપાવી છે, તો આજે તમે આ લ્યો, આખી જિંદગી હાલશે તમારે બધાને, આખા ઘરને. જેમ આ સુદામાની કથામાં નથી પાડોશી નહીં બંગલા બનાવી આપ્યા, એવી રીતની જ આ કથા છે. એટલે
પછી તો સુખિયા માલણ એમણે પ્રભુને બહુ આભાર માની અને કહ્યું, હે પ્રભુ, હું તો તમને ઓળખી ન શકી હો. ઘણીવાર આપણને વૃદ્ધત્વ હોય, ગઢપણ હોય ત્યારે તકલીફ પડે, કષ્ટ પડે અને આપણે ભગવાનને કહી કે ભગવાન તે મને આવું વૃદ્ધત્વ કેમ આપ્યું. પણ કોઈ કર્મ એવા હોય, પણ જો ભક્તિ કરો તો ભગવાન રાજી થાય જ. અને ભક્તિ કરે એને ભગવાન કૃપા કરે ને કરે. અલબત્ત ભગવાન કસોટી કરે પણ પાર ઉતરી જાય એવી કરે હો. એટલે ભક્તના પ્રભુ પાલનહારા છે. અને વૃદ્ધાશ્રમ જેટલા છે ને એ બધાય વૃદ્ધાશ્રમ એ ભગવાનની કૃપા અને ભગવાનની દ્રષ્ટિ અને ભગવાનની નજર અને ભગવાનની ભક્તિ ઉપર જ હાલે છે. કોઈ એમ કહેતું હોય કે અમે વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ તો અમે બહુ કૃપા કરીએ છીએ, બધાય વૃદ્ધો ઉપર સેવા કરીએ છીએ. પણ ના, તાપત્રય વિનાશાય આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણાય વયમ નુમઃ. એટલે બધું પાલન પોષણ, જન્મ, મૃત્યુ એ બધું ભગવાન જ કરે છે. કોઈને વૃદ્ધાશ્રમવાળા ખવડાવતા નથી કે કમાવા જતા નથી. ત્યાં એની મેળે બધું આવી જાય છે. કારણ કે વૃદ્ધો ઉપર ભગવાનને બહુ પ્રેમ હોય છે હો. મહાદેવજીને પણ બહુ પ્રેમ વૃદ્ધો ઉપર છે. અને વૃદ્ધો ઉપર ભગવાન પ્રેમ રાખે છે. કારણ કે વૃદ્ધો છે એને સમાજમાં તો કોઈ નથી માનપાન આપતા. અને ઘણી વખત તો એવું થાય છે ભક્તો કે ઘરમાંય વૃદ્ધો ઉપર કોઈ ધ્યાન નથી આપતા. કારણ કે ટાઈમ નથી. ધન ભેગું કરવામાં, પ્રવૃત્તિ કરવામાં અને પોતાની ભક્તિ કરવામાં કોઈને ટાઈમ નથી હોતો. એટલે ભગવાન કાંઈ થોડા ના પાડી શકે. ભગવાનની ભક્તિ તમે કરો. બધાય વૃદ્ધોને આ ખાસ કહેવાનું છે કે ભગવાનની ભક્તિ કરો એ તો તમારી અંગત મિલકત છે કે નથી. કે તમારે સંતાનો પાસે માગવું પડે. તમારે 10,000 રૂપિયા જોતા હોય કે મારે બ્રાહ્મણ જમાડવા છે, લાવેલા 10,000 તો માગવા પડે. પણ તમારે રામ રામ રામ, કૃષ્ણ 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 એ તો તમારી અંગત મિલકત છે ને. એ તો તમે ભક્તિ કરી શકો. અને એ ભગવાનની કૃપા થાય જ તમારી ઉપર. અને ભગવાન તમારી 24 કલાક તમે એમ માનો છો. કોઈ ભક્તો એમ માનતા હોય કે કોઈ ભક્તોને એવો અભિમાન આવી ગયું હોય કે હું સૂઈ જાઉં છું અને હું ઉઠી જઈશ, અલાર્મ વગાડીશ. પણ પ્રિય ભક્તો, तुमको सुलाने वाला भी कोई और है और तुमको जगाने वाला भी कोई और है. તમે તમારી મેળે સૂઈ શકતા નથી, તમે તમારી મેળે જાગી શકતા નથી. ગમે તેટલી ઉંમર હોય, યુવાન હોય, વૃદ્ધ હોય કે ગમે તેટલી ઉંમર, પણ એમ કીધું છે કે પોતે પોતાની રીતે મનુષ્ય અવતાર લીધો હોય તો પછી એવું અભિમાન ન રાખવું કે હું જ મારી મેળે સૂઈ જાઉં, હું જ મારી મેળે ઉઠી જાઉં. અને ઘણા વૃદ્ધો એમણે પણ એવું અભિમાન હોય કે મારે કોઈની ગુલામી કરવી પડતી નથી. મારી પાસે ભગવાનની ભક્તિ છે, મારી પાસે ધન છે, મારી પાસે માણસો છે, મારે કોઈની જરૂર નહીં પડે. પણ ના, ભગવાનની જરૂર પડે ને પડે જ. એટલે વૃદ્ધત્વમાં તો ભગવાનની ભક્તિ જો પહેલેથી કરી હોય અગાઉથી જ તો જ ભક્તિ થઈ શકે. નકર તો એમ કીધું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. ભલા ભક્તો, ચહેરો, વૃદ્ધત્વનું શરીર એ પણ બેડોળ થઈ ગયું હોય, ન ગમે એવું થઈ ગયું હોય અને છતાંય આશા
ન મુકાતી હોય અને ગમે તેમ કરીને ભેગું કરવા વૃદ્ધો આખી જિંદગી ભગવાનનું ભજન ન કર્યું હોય તો છેલ્લે ન કરે. જોકે એનું આપણે દિવ્ય દ્રષ્ટાંત છે, પણ અત્યારે આપણે એ દ્રષ્ટાંત આપવું નથી. હવે નંદ બાવા એકવાર આ બાળકૃષ્ણની આપણે બાળકથા કરીએ છીએ, બાળ લીલા કરીએ છીએ કે નંદ બાવા એકવાર પૂજા કરતા હતા અને ત્યાં બાળક સ્વરૂપે કૃષ્ણ પધાર્યા અને બાવાએ કીધું બેસ અહીંયા, પૂજા કેમ કરે તું જો. અને નંદ બાવાએ કીધું કે તું અહીંયા બેસજે, હું તુલસી દળ લઈ આવું. તો નંદ બાવા ગયા તુલસી દળ લેવા અને બાળ સ્વરૂપ હતું બાળકૃષ્ણ. એ તો શાલિગ્રામ પૂજામાં હતા, નાનકડી જ શાલિગ્રામની હતી. એ લીસો પથ્થર જેવો કાળો કાળો હોય, એ ઘણા ભક્તને ખબર હોય શાલિગ્રામ સ્વરૂપ ભગવાન. એ આપણે પહેલાં કથામાંય કીધું છે, આ કથામાંય કીધું છે. અને શાલિગ્રામ એ પૂજામાં હતી મૂર્તિ, પ્રભુનું સ્વરૂપ. એ બાળકૃષ્ણએ લઈ લીધું અને મોઢામાં મૂકી દીધું. નંદ બાવા પધાર્યા અને ગોતવા માંડ્યા, એને ચંદન કરવા, એને સ્નાન કરાવવા શાલિગ્રામને સ્વરૂપને. તો એ કે લાલા અહીંયા આવડું ગોળ નાનકડી શાલિગ્રામની મૂર્તિ હતી, ક્યાં ગઈ? તો લાલાના મોઢામાં જ હતી. તોય એણે ના પાડી કે મને નહોતું ખબર. અને યશોદાજી આવ્યા હો. યશોદાજી તો લાલનને પકડી એનો કાન અને હાથ ઉગામી બીજો અને કીધું એલા મોઢામાં શું છે, મોઢામાંથી બહાર કાઢ. અને લાલને પછી મોઢામાંથી બહાર કાઢી શાલિગ્રામની મૂર્તિઓ. આ પ્રભુ આવી રીતે પણ કરતા, નંદ યશોદાને ગમે તેમ કરીને આનંદ કરાવતા. અને આવી લીલાઓ બધી બાળકૃષ્ણ છે એ કરતા હતા. કૃષ્ણની લીલા એ ગાયા કરીએ પણ ક્યારેય અંત ન આવે હો. ભગવાન કૃષ્ણ એ બાળક તરીકે એકવાર સ્તનપાન કરતા હતા. કૃષ્ણએ રવૈયાને પકડી લીધો, જે આ વલણું હોય ને, રવૈયો દોરણું, એને પકડી લીધો. અને યશોદા પોતે દધી મંથન કરતા હતા અને કૃષ્ણની લીલા, કૃષ્ણની ગાન કરતા હતા. કૃષ્ણએ રવૈયાને પકડી લીધો વચમાં. મા યશોદાને બેસાડી ખોળામાં બેસી ગયા કૃષ્ણ. કે યશોદાને કીધું અહીંયા બેસ અને મારે તારા ખોળામાં બેસવું છે. અને યશોદા ઠપકો આપવા માંડ્યા. લાલાને કીધું તું આગો જા, મને આ કરવા દે માખણ. કૃષ્ણએ હવે યશોદાએ એને આટલું કર્યું ને, ખાલી બાળકની રીસ બહુ હોય હો. આના ઉપરથી આપણને એવું લાગે છે કે યશોદાએ કીધું એટલે આગો જા તું, મને આ દધી મંથન કરવા દે. ત્યાં તો આગો કાઢ્યો તો એ ખીજાણા બાળકૃષ્ણએ ખીજાઈને પછી મટકીઓ બધી હતી ને, એ બધી મટકીઓમાં ભર્યું હતું દૂધ, માખણ, દહીં, એ બધું જ ઢોળી નાખ્યું આખો રૂમમાં. યશોદા છે
એ લાલનને પકડવા દોડ્યા અને એલા તું તો બહુ નટખટ બની ગયો છો હો. યશોદાએ કીધું તને મારે ઠપકો આપવાથી નહીં ચાલે, તને મારે છડીથી મારવો પડશે. એક હાથમાં છડી લીધી મા યશોદાએ અને દોડ્યા કૃષ્ણને પકડવા પાછળ પાછળ. અને યશોદાએ ગુસ્સો કર્યો. આપણે ગુસ્સો કરીએ અને છડી એટલે અભિમાન. છડી છે ને એ એક જાતનું અભિમાનનું પ્રતીક છે. એટલે અભિમાન અને ગુસ્સો જ્યાં સુધી બે નહીં જાય આપણા અંદરથી ત્યાં સુધી પ્રિય ભક્તો ભગવાન પકડાશે નહીં. આપણે બધા વૃદ્ધો નહીં આ શિખામણ આપવાની છે કે તમારે ભગવાનને જો રાખવા હોય તમારી પાસે સતત તો તમારે અભિમાન અને ક્રોધ એને છોડવો પડશે. પણ હવે એ કેવી જાતો નથી, બહુ અઘરું પડે છે હો. આ તો પરમ કૃપા હોય ને તો જ જાય. પછી તો ભગવાન પકડાય કાંઈ? યશોદાથી ન પકડાણા. અને યશોદા તો થાયકા. છડી હતી ને હાથમાં, એ છડીનો ઘા કર્યો યશોદાએ. એટલે હવે અભિમાન ગયું, અભિમાન ગયું અને બેસી ગયા. એટલે ક્રોધય ગયો, શાંત થઈ ગયા, બેસી ગયા. છડીનો ઘા કર્યો એટલે અભિમાન ગયું અને ક્રોધય ગયો. કોનો? યશોદાનો. એટલે હવે યશોદા બેસી ગયા, દોડતા દોડતા આવી ગયા હો. જ્યારે અભિમાન અને ક્રોધ જાય ને કોઈ પણ ભક્તમાંથી તો ભગવાન એની મેળે દોડતા દોડતા આવે છે હો ભક્ત પાસે. અને બાલકૃષ્ણ પણ દોડતા દોડતા આવ્યા અને મા યશોદાને કહ્યું, મા તારે મને પકડવો હતો ને, લે પકડી લે મને. અને યશોદાને પાછો ક્રોધ આવ્યો. બોલો, આ ભગવાનની લીલા તો જુઓ કેવી છે. પણ આપણે એમ વિચારીએ ને કે મારે ક્રોધ નથી કરવો, મારે ક્રોધ નથી કરવો, મારે અભિમાન નથી કરવું. પણ હવે ભગવાન આપી દે છે અભિમાન અને ક્રોધ અને સ્વાર્થ. આ બધું ભગવાનની કૃપા હોય તો જ, ભગવાનની ભક્તિ બહુ થાય તો જ ભગવાન છે એ આવવા ન દે, નહીતર તો આવી જ જાય. ભક્તિ કરવી એ આપણા હાથની વાત નથી. પણ ધીમે ધીમે ટેવ પડી હોય તો અંતકાળે ભગવાન આપણને બચાવવા આવે છે. એટલે યશોદાને પાછો ક્રોધ આવ્યો અને લાલનને પકડી અને બાંધ્યા ઉખલ સાથે. હો, ઉખલ સાથે બાંધ્યા. અને એના પેટ ઉપર દોરડું બાંધ્યું. પણ દોરડું છે ને એ આ મોટી ઉંમરના માણસો હોય એને ખબર હોય, જ્યાંથી શરૂ કર્યું હોય બાંધવાનું ગોળ 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 પેટ ઉપર, એ છેડો ઊંચો રાખ્યો હોય. એટલે છેલ્લા છેડો જે દોરડું પૂરું થાય એ બેયને બાંધી દેવાય. એટલે બે છેડા ભેગા થઈ જાય એટલે બંધાઈ જાય. પણ હવે આમાં તો 2 આંગળ ટૂંકું પડતું હતું દોરડું. યશોદાએ એક છેડા એટલે બીજો છેડો તો 2 આંગળ ટૂંકું પડે. એ જ ક્રોધ અને અભિમાન. ક્રોધ અને અભિમાન હોય ત્યાં સુધી દોરડું બંધાશે નહીં, પ્રભુ બંધાશે નહીં અને પ્રભુ આવશે નહીં. પ્રેમ અને નહીં હોય ત્યાં સુધી. એટલે આવો કથામાં બોધ આપ્યો છે. પછી તો યશોદાજી થાયકા, દોરડાય ખલાસ. બોલો, કેટલો બધા દોરડા બાંધાય છે પ્રભુના પેટ ઉપર યશોદાએ, કે આજ તો તને બાંધવો જ છે, આજ તો તને બાંધવો જ છે. અને કેટલું બધું અભિમાન. પછી તો યશોદા એણે કીધું, જાઓ ગોપીઓ
બરસાનામાંથી દોરડું લેતા આવો અને કહેજો યશોદાએ મંગાવ્યા છે. તો બરસાના ગામમાં ગયા અને ત્યાં તો બરસાનામાં કીધું કે પણ ત્યાં બધા કે અમે દોરડા રાખતા જ નથી. તો એ કે એ કે અમારે કોઈને બાંધતા જ નથી, અમે તો પ્રેમની રેશમની દોરી રાખીએ છીએ, કદાચ આ લઈ જાઓ યશોદાને કામ લાગશે. તો પ્રેમની રેશમની દોરી એ આપી. એ બરસાના રાધાજીનું ગામ છે હો, ત્યાં પ્રેમ જ હોય. અને દોરીથી દોરડાનો છેલ્લો છેડો હતો ને ત્યાં દોરી બાંધી, પછી આટા ફેરવા બાંધ્યા રેશમની દોરીના, અને રેશમની દોરી પૂરી થઈ કે તરત જ પેલા છેડા રે બંધાઈ ગયું. 2 આંગળનું ટૂંકું પડતું હતું એ હવે ટૂંકું ન પડ્યું, કારણ કે પ્રેમની દોરી હતી. બરસાના એ પ્રેમનું હતું ગામ, ત્યાં પ્રેમ જ હોય. રાધાજીનું ગામ હતું. પછી તો આ દોરડું બાંધ્યું પેટ ઉપર અને ઉખલ સાથે બાંધ્યો. પ્રભુનું એક નામ પડી ગયું વધારાનું. કયું નામ? દામોદર ભગવાન. દામોદર ભગવાન એટલે દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ. જેના પેટ ઉપર દોરડું બાંધ્યું છે એ આ દામોદર, એવું નામ પડી ગયું ભગવાનનું. હજી તો બાળક સ્વરૂપે છે ત્યાં તમે ગણજો કેટલા કેટલા નામ પડ્યા. બોલીએ દામોદર ભગવાન કી જય. પ્રિય ભક્તો, આવી રીતે ઘણા નામ ભગવાનના પડ્યા છે. આપણે આજે આ ભક્તોનું એવું કહેવાનું છે કે આપણે કથાને હવે વિરામ આપવો. દામોદર ભગવાનનું નામ પડ્યું એ કથા, સુખ્યા માલણની કથા, આ બધી કથાઓ તમે ચિંતન કરજો અને ભગવાનનું સ્મરણ કરજો. અને પછી કાલે અમને રિપોર્ટ કરજો કે આપને રાત્રે નીંદ કેવી આવી. નીંદ દેને વાલા भी भगवान, नींद लेने वाला भी भगवान, सब कुछ भगवान જ કરતા है. તો આપણે એક માત્ર અભિમાન અને ક્રોધ એને છોડવાનો છે. એ મુખ્ય બોધ આપણી આજની કથાનો છે. હવે આપણે આ કથાને અહીંયા આપણે વિરામ આપીશું અને પછી આગળની કથા કરશું તો વધારે મજા આવશે, વધારે આનંદ થશે. અને કથા કદાચ આપણે વિસ્તૃત રીતે કરીએ તો ભગવાન રાજી થાય અને આપણી ભક્તિ કબૂલ કરશે ભગવાન. તો બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, દામોદર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,